હર મહાદેવ મિત્રો, હું અને મહેન્દ્ર આજે જઈ રહ્યા છીએ. ક્યાં જવાનું છે મહેન્દ્ર? જે નાંગ પાંચમી છે તો અમે જઈ રહ્યા છીએ ટપલાવાળા હનુમાન, અને ત્યાં બાજુમાં મહાદેવનું મંદિર છે, ત્યાં ગાડી દર્શન કરતા આવીએ છીએ. ત્યાં છે ને એક હિડન મંદિર છે, મીન્સ કે જમીનની અંદર ઉતરીને જવાનું છે. તો ચાલો અમે તમને આજે જગ્યા લઈ જઈએ. હું અને મારા મિત્ર નીકળી ગયા છીએ. મિત્રો, સુંદર મજાના નજારા જોતા જોતા હવે જોઈ શકો છો કેટલું વાદળ અંધાર્યું છે. બાઇક અમે લઈને નીકળી ગયા છીએ. જો હું અને મહેન્દ્ર બંને જઈએ છીએ મસ્ત મજા માણતા માણતા, અને જો સરસ એવો પાવાગઢનો વ્યૂ પણ દેખાઈ રહ્યો છે. મિત્રો, આપણે અહીંયાથી પાવાગઢ વાળા રોડ ઉપર જ જવાનું છે. આ સર્કલ છે પાવાગઢ, અને અહીંયા આપણે સીધું જવાનું છે. મિત્રો, તમે જોઈ શકો છો પાવાગઢનો કેટલો સરસ મજાનો નજારો દેખાઈ રહ્યો છે. શું કહીશ મહેન્દ્ર આ વાત પર? વાત પર કશું નહીં કહ્યું. મહેન્દ્રને કઈ યાદ આવતું નથી મિત્રો, એ જોઈને જ એટલો બધો આમ મગ્ન થઈ ગયો છે જોવામાં. અને અમે આ નજારો જોવા માટે થોડા અંદરની સાઈડ આવ્યા છીએ. જુઓ, તમે ખુદ તમે નજારો જોઈ શકો છો. મિત્રો, અમે આવી ગયા છીએ અત્યારે પાવાગઢના ગેટ જોડે. મીન્સ કે હવે અહીંયાથી થોડું આગળ છે મંદિર હનુમાનજી વાળું, અને સુંદર મજાનો નજારો તમે જોઈ શકો છો અહીંયાથી. ત્યાં ધોધ ઝૂમ કરીએ આપણે તો જુઓ, ધોધ તમને દેખાતો હશે. થોડો દૂર છે મિત્રો. પાવાગઢ આવો તો આ બધું મોજ માણી લેવાનું, મીન્સ કે ફરી લેવાનું આ બધું. એમ શું કેવું મહેન્દ્ર? અગર અહીંયા આવો તો બે ધોધ છે. અહીંયા પેલો હમણાં બતાવી એ ધોધ છે, અને બીજો અહીંયા પુણેશ્વર મહાદેવ કરીને બીજો પણ એક ધોધ છે. પુણ્ય મહાદેવ કરીને આ બાજુનો એક ધોધ છે મિત્રો. આ જુઓ, મંદિર પણ છે ત્યાં, અને ઉપર તમે નજારો જોઈ શકો છો. બહુ સરસ વાદળો જુઓ તમે, વરસાદ આવે એવું થયું છે. અને અમે કીધું આ લોકેશન તમને બતાવીએ, અને તમે જોયું જ હોય બધાએ, પણ અમે કીધું આ નજારો બધાને બતાવીએ જે ઘરે હોય ના આવી શકતા એમના માટે. જુઓ, સરસ મજાનો વ્યૂ છે ને. તો મિત્રો, હવે અમે આગળ જઈએ, તમને બતાવીશું. શું કેવું મહેન્દ્ર? મસ્ત એવો તડકો આવી ગયો છે, એટલે મજા આવી ગયા છે. મજા આવી જશે. આજે થઈ ગયું છે નાંગ પંચમી અને શ્રાવણનો પહેલો સોમવાર. બધાને હર હર મહાદેવ. હર હર સુખી મહાદેવ. રહો, સમૃદ્ધ રહો. ભોળોનાથ તમારે હરેક મનોકામના પૂર્ણ કરે. તો બીજી વાર તમને એક નજારો બતાવી દે, ચલો. વાવ, કેટલું મસ્ત વાતાવરણ છે મિત્રો. ધોધ પણ અહીંયાથી હવે ક્લિયર દેખાય છે. જો મિત્રો, અમે કેળા લઈ રહ્યા છીએ. અમે પણ ખાશું, અને ત્યાં વાંદરા આવે છે તો એમને બી ખવડાવશું. શું કેવું મહેન્દ્ર? મિત્રો, આપણે આગળ હવે શિવરાજપુર વાળા રોડ ઉપર જવાનું છે. હવે આગળ આપણે આવીએ એટલે જમણી બાજુ વળવાનું રહેશે. રામેશ્વરા બાજુ રોડ જાય છે એ બાજુ, એટલે આપણે જમણી બાજુ વળી જઈએ હવે, અને તમને આગળ બતાવીએ સુંદર મજાના નજારા ટપલાવાળા હનુમાનજી મંદિરના. ઓકે મિત્રો, અહીંયા સરસ મજાનો નજારો તમે જોઈ શકો છો. કેટલું સરસ વાતાવરણ છે જુઓ તમે. એકદમ મસ્ત હરિયાળી હરિયાળી છે બધી બાજુ. તો તમે પણ મુલાકાત લેજો ચોમાસાની અંદર. हमारे दोस्त आ चुके हैं, अभी आप देख सकते हो. एक एक आलજો હો, એક અડધું અડધું આલો લો, એ પૂરો થાય એ બધો આ છે. આટલો જ હવન. શું કે મહેન્દ્ર? ઓને આલો, ઓને ઓને આભાર આયા. તે हमारे दोस्त मिल चुके थे गाइस. કેવું લાગ્યું મહેન્દ્ર તને? મસ્ત. તો મિત્રો જુઓ, અહીંયા આવો તો કેળા ને એવું લઈને આવજો. અહીંયા આપણા બધા મિત્રો બેઠા જ હોય છે. શું કે મહેન્દ્ર, કઈ સામાં? એટલે સામેની સાઈડ બતાવી દો. સામેની સાઈડ જુઓ તમે, કેટલા બધા વાંદરા છે અહીંયા. તો ઓછા કેળા લાવ્યા હતા, પણ અહીંયા લગભગ 10-15 કિલો કેળા લાવે તો લગભગ ઓછા પડે. હે કેવું મહેન્દ્ર? 10-15 કિલો પર લેતા આવશું. આ વખત અમે ઓછા લાયા છીએ. લીધા હતા એમાંથી બે તો અમે બંને ખાઈ ગયા છીએ. ફાઇનલી મિત્રો, અમે અહીંયા પહોંચી ગયા છીએ ટપલાવાવ હનુમાનજી મંદિર. તો અહીંયા હનુમાનજી મંદિર પણ છે, અને ભોલેનાથનું મંદિર પણ છે. શું કેવું મહેન્દ્ર? સાચી વાત.
તો ચલો અમે તમને બતાવીએ અંદર. ચલો કેમ મહેન્દ્ર કંઈક કહેવું છે? કઈ જગ્યા આવે છે? અમે ટપલાવાળા હનુમાનજીના મંદિરે આવી ગયા છે, તમને દર્શન કરાવી દઈએ. ચાલો. મિત્રો મસ્ત સુંદર મજાનું શાંત વાતાવરણ છે. અહીંયા પક્ષીઓનો અવાજ પણ તમે સાંભળી શકો છો. એકદમ શાંત જગ્યા છે. ટપલાવાલા દાદા મંદિર છે અહીંયા. તો આવજો તમે પણ અહીંયા. બપોરના ટાઈમે આવશો ને તો તમને અહીંયા ભીડ નહીં મળે અને શાંતિથી દર્શન થશે. તો અહીંયા કાચબો પણ જોવા મળે છે કૂવાની અંદર. શું કહીશ મહેન્દ્ર, અહીંયા આવું જોઈએ? આવું જ જોઈએ ને, ન થોડી પડાય કઈ. સરસ મજાનું વાતાવરણ છે મિત્રો, એકદમ શાંત. બહુ જ સરસ. તો મિત્રો અમે અહીંયા ટપલાવાળા દાદા હનુમાનજી મંદિર આવ્યા હતા. તો તમે જોઈ શકો છો કેટલું શાંત વાતાવરણ છે. અહીંયા પક્ષીઓનો અવાજ પણ તમને સંભળાશે અને અહીંયા બેસો તો તમને શાંતિનો અનુભવ થશે. હર હર મહાદેવ મિત્રો. હવે આપણે જઈશું એક હિડન મંદિર છે ત્યાં. તો આ બાજુ છે મહેન્દ્ર બતા. તો હવે આપણે ત્યાં જઈએ. અમે આવી ગયા ટપલાવાલા હનુમાનજી અને મહાદેવના દર્શન કરી લીધા છે. અને આ બાજુ ઝાડીમાં તમને એક મસ્ત જમીનની અંદર ગુફામાં એક મહાદેવનું મંદિર છે, ત્યાં બતાવીએ તમને. ચાલો. તો મિત્રો આ રસ્તો તમે જોઈ શકો છો. જંગલ જેવું લાગશે તમને. અને અહીંયા ધીમે ધીમે એક કેડી મીન્સ કે પડી જ ગયેલી છે, રસ્તો છે જ. તો એના આધારે આપણે જઈશું આગળ. તો ધીરે ધીરે જવાનું છે, ધ્યાન રાખીને. બરાબર. મિત્રો જંગલ જેવું જ છે અને બહુ સરસ એવું લાગે છે અહીંયા. તો શાંતિ અને બહુ એમ મજા આવે છે, અંદરથી દિલ ખુશ થઈ જાય તમારું. અને આ રોડ અહીંયા મીન્સ કે રસ્તો નાનો એવું કેવી રીતે જવાનું છે. ધીમે ધીમે ધીમે. ઇન્દ્ર શું કહીશ કે આ જગ્યાએ? એકદમ મસ્ત, સુંદર, શાંત અને ખૂબ મસ્ત વાતાવરણ છે. તમે જરૂરથી પધારજો. અમે આવી ગયા છે. જુઓ તમે મિત્રો, બહુ સરસ નજારા અમે જોતા જોતા જઈ રહ્યા છીએ, હું અને મહેન્દ્ર. ફાઇનલી મિત્રો અમે જે તમને બતાવવાના છે એ જગ્યાએ પહોંચી ગયા છે. ફ્લેશ લાઇટ કરીને અંદર જવાનું રહેશે. મહેન્દ્ર અંદર જઈ રહ્યો છે. આ શિવલિંગ છે. ફાઇનલી અંદર આવી ગયા છે. ઘોરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહાર સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આવો તો દર્શન કર્યા વગર ના જશો. શું કહીશ મહેન્દ્ર? મહેન્દ્ર હર હર મહાદેવ. સરસ મજાના દર્શન કરીને અમે બંને પાછા નીકળી ગયા છીએ. મહેન્દ્ર કેવું લાગ્યું અહીંયા આવીને તને? એકદમ ધન્ય થઈ ગયા. અને શ્રાવણના દરેક બધા સોમવારે આપણે અહીંયા આવશું, બરાબર? હા. એટલે અહીંયા બપોરના ટાઈમે જ આવવાનું, તો ભીડ પણ ના હોય અને સરસ એવા દર્શન થઈ જાય. અને એકદમ બપોરે શાંત અને અહીંયા મિત્રો અત્યારે કોઈ જ પબ્લિક નથી. અમે 2 જણ છીએ અને બીજા 3-4 ભાઈઓ છે, એ લગભગ અહીંયા લોકલ છે, એ લોકો આવ્યા છે. બહુ સરસ જગ્યા છે. તમે આવો ટપલાવાળા દાદા હનુમાનજીના મંદિરે તો ત્યાંથી થોડું સામે થોડું જ દૂર છે, 500 મીટર જેવું હશે. તો મુલાકાત કરજો મિત્રો. અને નજારા બહુ સુંદર છે અહીંયા, તમે જોઈ જ શકો છો. તો મિત્રો અમે 4-5 એવી રીલ બનાવી દીધી છે અને હવે અહીંયાથી રિટર્ન જઈ રહ્યા છે. તો વ્લોગને એન્ડ કરીએ. અને શું કહીશ મહેન્દ્ર મિત્રોને કે વ્લોગ જોશે કે નહીં? વ્લોગ જોજો અને અમારે મસ્ત તમે બી વ્લોગ જોઈને આવજો ફરીવાર અહીંયા દર્શન કરવા. લાઈક શેર સબસ્ક્રાઇબ નું કહી દે. લાઈક શેર સબસ્ક્રાઇબ બી કરજો, કોમેન્ટ કરજો અને તમે પાછા આવજો અહીંયા દર્શન કરવા. ઓકે. હર હર મહાદેવ. હર હર મહાદેવ.